સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં? ચાલો આપણે પ્રવાહ વિદ્યુતશાસ્ત્રની ચર્ચા કરતા હતા એ ડિસ્કશનને થોડીક આગળ વધારીએ. ઘણી બધી ચર્ચા કરી ગયા, અવરોધકતા કઈ રીતે આધાર રાખે, XYZ બધી ડિસ્કશન કરી ગયા. ચાલો હવે ડિસ્કશનને થોડીક આગળ વધારીએ. લાસ્ટ સેશનમાં આપણે એ વસ્તુ ભણ્યા કે અવરોધકતાને તાપમાન સાથે સંબંધ છે. અવરોધકતા, સુવાહકની અવરોધકતા શું થાય, બીજી શું થાય, ત્રીજું શું થાય, બધી ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા છીએ. હવે સમજો કે જેની ડિસ્કશન કરવી છે કે અવરોધકતાનું તાપીય અવલંબન. ચાલો, અવરોધકતાનું તાપીય અવલંબન એટલે ના પર આધાર રાખો. તાપીય એટલે તાપમાન, અવરોધકતા એટલે અવરોધકતા. અવરોધકતાનું તાપમાન ઉપરનો આધાર, તાપમાન ઉપર કેવી રીતે આધાર રાખે છે. ચાલો હવે સમજવા જેવી વાત છે, ધ્યાન રાખજો કે આ ફોર્મ્યુલા જે હું લખું છું તમે ઓલરેડી તમને આવડે છે, પણ આ ફોર્મ્યુલા છે એ આનુભવિક ફોર્મ્યુલા છે. આનુભવિક સૂત્રનો મતલબ શું થાય તો કે અનુભવ ઉપરથી મેળવેલું આ સૂત્ર છે, એટલે આનુભવિક આ સૂત્ર છે. ચાલો શું છે ફોર્મ્યુલા જોજો. રો ટી ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. રેડી? રો ટી ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. ચાલો શું કહેવા માગે છે, બધા વસ્તુનો આપણે મિનિંગ સમજી લઈએ. તમને એમ થશે કે સર આવું ક્યાં ફોર્મ્યુલા ભણ્યા હતા. ચેપ્ટર નંબર 11 ઉષ્મીય પ્રસરણ, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, એમાં આવ્યું હતું રેખીય પ્રસરણમાં. યાદ કરો ફોર્મ્યુલા, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા L ડેલ્ટા ટી. રેડી? એ જ ફોર્મ્યુલા છે આ. ત્યાં તમે એવું લખતા હતા L2 ઇઝ ઇક્વલ ટુ L1 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T2 માઇનસ T1. તો આ એ જ ફોર્મ્યુલા છે. તમે રો ટી અને રો 0ની જગ્યાએ રો 2 રો 1 પણ કરી શકો છો, કોઈ પ્રશ્ન નથી. ચાલો આપણે એ કરી નાખીએ તો વધારે તમને ઇઝીલી તમને યાદ રહી જાય. રો 1 T2 T1. ચાલો બધાના મિનિંગ શું છે આપણે સમજીએ. T1 સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ, ઇમ્પોર્ટન્ટ વર્ડ ઉપરથી સ્ટાર્ટ કરીએ છીએ. T1 મતલબ સંદર્ભ તાપમાન. સમજો, સંદર્ભ તાપમાન કોઈ પણ પદાર્થનું ક્યારેય બદલે નહીં. ઇટ નેવર ચેન્જીસ. સંદર્ભ તાપમાન ક્યારેય બદલતું નથી. ખાસ આ વસ્તુ મગજમાં આપણે ક્લિયર કરીને રાખશું. શું કામ સંદર્ભ તાપમાન ન બદલે? કારણ કે આ જે ફોર્મ્યુલા છે એ આનુભવિક સૂત્ર છે. આનુભવિક સૂત્ર મતલબ બે પ્રકારના ફોર્મ્યુલા થાય કે જે એક પ્રકારનું ફોર્મ્યુલા થિયરિટિકલ ફોર્મ્યુલા હોય અને બીજા પ્રકારનું ફોર્મ્યુલા જે પ્રેક્ટિકલ ફોર્મ્યુલા હોય. એટલે આ પ્રેક્ટિકલ ફોર્મ્યુલા છે. V ઇઝ ઇક્વલ ટુ IRC પ્રેક્ટિકલ ફોર્મ્યુલા છે, પણ F ઇઝ ઇક્વલ ટુ GM1 M2 બાય R² એ થિયરિટિકલ ફોર્મ્યુલા છે. થિયરીથી આપણે પ્રૂવ કરેલી વસ્તુ છે. પણ એટલે પ્રેક્ટિકલ ફોર્મ્યુલા હોય તો એની લિમિટેશન્સ હોવાની શક્યતા બધી વધારે છે. બરોબર? એટલે આની લિમિટેશન શું છે તો કે આ જે ફોર્મ્યુલા મેળવેલી હોય એ તાપમાનના અમુક ગાળા માટે મેળવેલું હોય. આ તાપમાનના અમુક ગાળા માટે આ ફોર્મ્યુલા સાચું હોય. બધા તાપમાન માટે આ ફોર્મ્યુલા એપ્લાય ન થતો, એટલે તાપમાનના અમુક ગાળા માટે સાચું હોય. અને બીજી વસ્તુ શું છે તો કે આ ફોર્મ્યુલા મુજબ રો અને ટીનો જે સંબંધ થાય, રો અને ટીનો સંબંધ કાંઈ સુરેખ ન થાય. રો અને જે ટીનો સંબંધ છે એ સુરેખ ન મળતો હોય. બરોબર? કે તમે અહીંથી ડિસ્કશન સ્ટાર્ટ કરો તોય હાલે, અહીંથી ડિસ્કશન સ્ટાર્ટ કરો તોય હાલે, અહીંથી ડિસ્કશન સ્ટાર્ટ કરો તોય હાલે. કારણ કે સુરેખા મળતો હોય તો તમે સમજી શકો છો કે ગ્રાફમાં આખી વસ્તુ તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. પણ આ સુરેખા ન મળતો હોય ગ્રાફ. બરોબર? કારણ કે સુરેખા મળે તો તમે કોઈ પણ સ્લોપ ફાઇન્ડ કરો, અહીંથી સ્લોપ ફાઇન્ડ કરો તો ભલે, અહીંથી સ્લોપ ફાઇન્ડ કરો તો ભલે, બધી વસ્તુ એક જ થાય. એટલે આ સુરેખા નથી મળતો. એટલે ખાસ આ વસ્તુ મગજમાં રાખજો કે કોઈ પણ પદાર્થનું સંદર્ભ તાપમાન તમારે ક્યારેય બદલવાનું નહીં. સંદર્ભ તાપમાન અચળ રહે, એટલે સંદર્ભ તાપમાન ચેન્જ નહીં થાય. ખાસ વસ્તુ મગજમાં રાખજો. તમને એમ થાય કે સર જો સંદર્ભ તાપમાન મેન્શન નથી કરેલું તો કોને સંદર્ભ તાપમાન લેવું? તો તમારે સંદર્ભ તાપમાન કોને લેવાનું છે? બહુ ઇઝી વસ્તુ છે. તમને એમાં લોએસ્ટ ટેમ્પરેચર જે દીધું હોય એ તમારું સંદર્ભ તાપમાન થાય. જો તમને કીધું જ નથી કે સંદર્ભ તાપમાન શું છે તો જે લોએસ્ટ ટેમ્પરેચર છે એને તમારે સંદર્ભ તાપમાન તરીકે કન્સિડર કરવાનું થશે. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આખી. કોને સંદર્ભ તાપમાન તરીકે લેવાનું છે? જે તમને લોએસ્ટ ટેમ્પરેચર આપેલું હોય. અને જો કીધું હોય કે આને સંદર્ભ તાપમાન લ્યો તો કાંઈ પ્રશ્ન જ નથી, તો તમે ઇઝીલી લઈ લેજો. તો આ T1 થયું સંદર્ભ તાપમાન. ચાલો T2 નો મતલબ શું થશે? કોઈ પણ તાપમાન, એટલે ગમે તે તાપમાન હોઈ શકે. પછી તો કે રો 1 એટલે સંદર્ભ તાપમાને અવરોધકતા
અને ρ2 નો મતલબ T તાપમાને અથવા એવું લખી નાખું T2 તાપમાને અવરોધકતા. યસ, તમને પ્રશ્ન થતો છે સર આલ્ફા નથી લીધો, લઈ લઈ આલ્ફા. આલ્ફાને કહેવાય અવરોધકતાનો તાપમાન ગુણાંક. અવરોધકતાનો તાપમાન ગુણાંક. અવરોધકતાનો તાપમાન ગુણાંક. વાં તમે એને રેખીય પ્રસરણાંક કહેતા હતા, અહીંયા તમે કહો છો અવરોધકતાનો તાપમાન ગુણાંક. રેડી? બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અવરોધકતાનો તાપમાન ગુણાંક. ચાલો સમજજો, અહીંયા ધ્યાન આપજો. એકમ શું થશે? વોટ ઇઝ ધ યુનિટ ઓફ ધ આલ્ફા? આલ્ફાનો એકમ શું થાય? તો આલ્ફાનો એકમ તમને અહીંથી સમજાવવું જોઈએ. 1 પ્લસ 1 નો એકમ શું છે? તો અહીંયા કાંઈ નથી. તેનો મિનિંગ કે આ જે ટર્મ છે આનો એકમ પણ કાંઈ નહીં થાય અને આનો એકમ કાંઈ ન થાય, એટલે આલ્ફાનો એકમ સ્ટુડન્ટ સમજી ગયા છે. આલ્ફાનો એકમ તાપમાન ઇનવર્સ એટલે કે પર કેલ્વિન અથવા પર ડિગ્રી સેલ્સિયસ થશે. શું થશે? પર કેલ્વિન અથવા પર ડિગ્રી સેલ્સિયસ થશે. બીજી વસ્તુ તમે આમ પણ સમજી શકો, અહીંયા જે અવરોધકતા છે આનું એકમ હોય, એ જ આનું એકમ હોય, એટલે આ એકમ અને આ એકમ તો આવી ગયા. એટલે હવે આ ગુણાકારમાં છે એનો એકમ 0 થવો જોઈએ. રેડી? કારણ કે આ બંનેના એકમ તો સરખા થઈ ગયા. બરાબરની આ બાજુ જે હોય એ જ એકમ આ બાજુ આવવો જોઈએ. તો ઓલરેડી આ એકમ તો આવી ગયો છે, આ બરાબરની આ બાજુ છે, તો આ એકમ તો અહીં પ્રેઝન્ટ છે. તેનો મિનિંગ આ જે ગુણાકારમાં છે એકમ કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. રેડી? આ આલ્ફાનો એકમ. આ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખવી પડશે. ચાલો હવે બીજી વસ્તુ જે સમજવા જેવી એ છે કે આલ્ફાની કિંમત કેવી હશે એના પ્રિડિક્શન ઉપરથી તમે કહી શકો કે પદાર્થ કેવો હોવો જોઈએ. સમજજો, ચાલો ધ્યાન રાખજો કે જો આલ્ફા ગ્રેટર દેન 0 છે, આલ્ફા ગ્રેટર દેન 0 છે એનો મતલબ શું થાય? અહીંયા આલ્ફાની કિંમત ગ્રેટર દેન 0 છે તો આનો મતલબ શું થાય? તાપમાન વધે એટલે ડેલ્ટા ટીની કિંમત તો 0 ગ્રેટર દેન 0 જ થશે. આલ્ફા ગ્રેટર દેન 0 છે એનો મતલબ 1 પ્લસ કંઈક આવશે અને 1 પ્લસ કંઈક આવશે એટલે આખી કિંમત 1 કરતાં મોટી થશે અને આખી કિંમત 1 કરતાં મોટી થાય તો ρ2 ની કિંમત ρ1 કરતાં વધે. સમજી શકો છો? બરાબર? શું બોલી લઉં? ફરીથી બોલી લઉં. આલ્ફા ઇઝ ગ્રેટર દેન 0, આલ્ફા ગ્રેટર દેન 0 એટલે તાપમાન વધતા આ ડેલ્ટા ટી ગ્રેટર દેન 0 થાય. આલ્ફા ગ્રેટર દેન 0 એટલે આ વેલ્યુ કંઈક આવશે. 1 પ્લસ કંઈક વેલ્યુ એટલે એ આખી કિંમત 1 કરતાં મોટી અને આખી કિંમત 1 કરતાં મોટી થાય તો ρ2 ની કિંમત ρ1 કરતાં કમ્પલસરી કેવી થાય? મોટી જ થાય. એટલે આલ્ફા ગ્રેટર દેન 0 થાય તો ટી વધે તો ρ2 ની કિંમત ρ1 કરતાં વધે, મતલબ અવરોધકતા વધે. ચાલો કેના માટે થાય? યાદ કરો જોઈએ. કેના માટે તાપમાન વધે અવરોધકતા વધે છે? કયા પદાર્થ માટે આવું થાય છે? યાદ કરો. અવાહક, સુવાહક કે સેમિકન્ડક્ટર? કેના માટે થાય? યસ, આલ્ફા ગ્રેટર દેન 0 કેના માટે હશે? સુવાહક માટે હશે. કેના માટે હશે? સુવાહક. સુવાહક માટે આ વસ્તુ થાય. ચાલો બીજી વસ્તુ, આલ્ફા લેસ દેન 0 હોય તો શું થાય? તો કે ટી વધે. તો હવે આનું ઊંધું થઈ જાય, મારે બોલવાની જરૂર નથી. ρ2 ઇઝ લેસ દેન ρ1. આ કેના માટે થાય? તો કે આ સેમિકન્ડક્ટર માટે થાય. બરાબર? અને મિશ્ર ધાતુ કે જે મિશ્ર ધાતુની તાપમાન ઉપરની ડિપેન્ડન્સી બહુ ઓછી છે એના માટે આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ 0 થાય. કેના માટે? મિશ્ર ધાતુ માટે. શું કામ? તો કે જો આલ્ફાની કિંમત મોટી હોય તો તાપમાન સાથે અવરોધકતા વધે. મિશ્ર ધાતુ, કેટલીક મિશ્ર ધાતુ એવી છે કે જેનું તાપમાન વધે તો અવરોધકતામાં કાંઈ ખાસ ફેરફાર થતો નથી અને કેટલીક ધાતુ, કેટલીક મિશ્ર ધાતુ એવી છે કે જેને અવરોધકતામાં ફેરફાર જ નથી થતો. તો આ વસ્તુ આપણે મગજમાં રાખીએ કે મિશ્ર ધાતુ હશે કે જેનું તાપમાન ઉપરનું અવલંબન બહુ ઓછું છે તેના માટે આલ્ફાની કિંમત એપ્રોક્સિમેટ કેટલી થશે? તો કે 0 થશે. ક્લિયર? ચાલો હવે આ બધાની વચ્ચે એક થિયરી આપણે ડિસ્કશન કરી લઈએ, પછી આપણે સમ ઉપર જઈએ બધા. ચાલો જોજો. એ થિયરીનું નામ છે મોબિલિટી. મોબિલિટી. મોબિલિટીનો મતલબ શું થાય? પ્રશ્ન થવો જોઈએ કે મોબિલિટીનો મિનિંગ શું છે? તો કે મોબિલિટીનો મિનિંગ થાય, મોબિલિટી એટલે મોબાઈલ. મોબાઈલ એટલે ગતિશીલતા, ગતિશીલ. બરોબર? મોબાઈલ આપણે એમ કહીએ કે મોબાઈલ વિદ્યુત ભારો. આગળ ઉપર જ્યારે એન્જિનિયરિંગમાં તમે અભ્યાસ કરશો ત્યારે જે વિદ્યુત ભારો પ્રવાહ જનરેટ કરે છે એ વિદ્યુત ભારોને કહેવામાં આવશે મોબાઈલ વિદ્યુત ભાર. મોબાઈલ એટલે ગતિશીલ, કે જે વિદ્યુત ભાર કેટલો ગતિશીલ છે, જે વિદ્યુત ભાર પ્રવાહ ઉત્પન્ન કરે છે એને કહેવાશે મોબાઈલ વિદ્યુત ભાર. એટલે મોબિલિટી એટલે ગતિશીલતા. શું થાય? મોબિલિટી એટલે ગતિશીલતા.
तो व्याख्या शुं छे एनी? व्याख्या बहुत सिंपल है। व्याख्या एवी छे, एकम विद्युत क्षेत्र दीठ मोबाइल विद्युत भार, मोबाइल विद्युत भारोना ड्रिफ्ट वेग ने मोबिलिटी कहे छे, which is denoted by mu, which is denoted by mu. बरोबर? ચાલો, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મોબાઈલ વિદ્યુત ભારોના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે, એટલે એને મ્યુ વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એકમ વિદ્યુત ક્ષેત્ર એટલે છેદમાં ઈ વિદ્યુત ડ્રિફ્ટ વેગ એટલે વીડી, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ. ક્લિયર? ડન? તો આ થશે. અને આ સમજી શકાય એવી વાત છે કે તમે ત્રણ પદાર્થ લઈ લ્યો, એલ્યુમિનિયમ લઈ લ્યો, ચાલો સમજો, તમે કોઈ એલ્યુમિનિયમનો પદાર્થ લ્યો, હાલો, તમે કોપરનો પદાર્થ લ્યો અને તમે મેંગેનીઝનો પદાર્થ લ્યો, ત્રણેય પદાર્થ જુદા જુદા લીધા છે, આ એલ્યુમિનિયમ, આ કોપર, આ મેંગેનીઝ. હવે આ બધાને તમે એક સરખી બેટરી એપ્લાય કરો, એક સરખી બેટરી તમે એપ્લાય કરો તો શું બધાયમાં ડ્રિફ્ટ વેગ સરખો જોવા મળશે? ન જોવા મળે. તો એ શું સૂચવે છે કે સરખી બેટરી તમે એપ્લાય કરી તો કેમાં ડ્રિફ્ટ વેગ વધારે જોવા મળ્યો, અને જેમાં ડ્રિફ્ટ વેગ વધારે જોવા મળ્યો એનો મિનિંગ કે એ પદાર્થની મોબિલિટી ઊંચી છે, એ પદાર્થની ગતિશીલતા કેવી છે? તો કે ઊંચી છે. બહુ સિમ્પલ વસ્તુ છે, અહીંથી કહી શકાય. રેડી? તો આ વસ્તુ તમારે મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. ચાલો, હજી એક ફોર્મ્યુલા છે આનું, કે જે ફોર્મ્યુલા વિશે ડિસ્કશન કરી દઉં. ચલો, મોબાઈલ વિદ્યુત ભાર વાહકોની વાત આવી છે તો એકવાર નાનકડી ચર્ચા કરી લઈએ. સુવાહકમાં મોબાઈલ વિદ્યુત ભાર કોણ હોય? મોબાઈલ એટલે ગતિશીલ, આનો મિનિંગ શું થશે? ગતિશીલ. તો સુવાહકમાં મોબાઈલ વિદ્યુત ભાર વાહક તરીકે કોણ હોય? તો કે સુવાહકમાં મોબાઈલ વિદ્યુત ભાર વાહક તરીકે મુક્ત ઇલેક્ટ્રોન. કેવા? મુક્ત ઇલેક્ટ્રોન. નંબર 2, પછી આયોનાઇઝ ગેસ હોય તો આયોનાઇઝ ગેસમાં ધન આયન અને ઋણ આયન. પછી નંબર 3 આયોનાઇઝ ગેસ, પછી શું લીધું તો આપણે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન આયન અને ઋણ આયન. પછી નંબર 4 આપણે શું લેતા હતા? સેમિકન્ડક્ટર. તો સેમિકન્ડક્ટરમાં કોણ હોય? કરો યાદ. સેમિકન્ડક્ટર્સમાં કોણ હશે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. હોલનો મતલબ શું છે તમને ખબર છે? ડેફિશિયન્સી ઓફ ધ ઇલેક્ટ્રોન, એટલે જે જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉણપ છે એને હોલ કહેવાય છે. તો આ 4 વસ્તુ છે. હવે આના ઉપરથી જ હજી એક બીજું ફોર્મ્યુલા છે કે જે ફોર્મ્યુલા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એની હું ચર્ચા કરું છું, ધ્યાન રાખજો. J ઇઝ ઇક્વલ ટુ NeVD, આવું ફોર્મ્યુલા છે, યાદ હોય તો. બરોબર? આના ઉપરથી શું થશે? J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E ઇઝ ઇક્વલ ટુ NeVD થાય. ચાલો, તો VD બાય E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન NE, અને VD બાય E એટલે શું થશે? મ્યુ. Therefore mu is equal to sigma upon Ne, નવું ફોર્મ્યુલા. એટલે mu is equal to VD by E તો છે જ, પણ mu is equal to નવું ફોર્મ્યુલા આવ્યું સિગ્મા અપોન Ne. આ ફોર્મ્યુલા પણ તમારે પરફેક્ટ યાદ કરીને રાખવાનું છે. ચાલો, ઓકે, જ્યારે જરૂર પડે કે સિગ્મા કેટલો થાય તો તમે અહીંથી સિગ્મા ફાઇન્ડ કરી શકો છો, મ્યુના સંદર્ભે ચર્ચા થતી હોય તો. ચાલો, બીજી વસ્તુ, એક અગત્યની વાત આમાં ઈ છે, આનો એકમ, મ્યુનો એકમ શું થશે? ચાલો અહીંયા મેન્શન કરી દઉં છું. મ્યુનો એકમ, ચલો મ્યુનો એકમ શું થશે? તો જોવા જાવ તો મીટર પર સેકન્ડ ના છેદમાં ન્યૂટન પર કુલમ, અથવા વોલ્ટ પર મીટર. ચાલો વોલ્ટ પર મીટર રાખો, નો પ્રોબ્લેમ. ચાલો ઉપર લઈ લો તો શું થશે? મીટર સ્ક્વેર પર વોલ્ટ પર સેકન્ડ એકમ. મીટર સ્ક્વેર પર વોલ્ટ પર સેકન્ડ પહેલો એકમ. પછી ન્યૂટન પર કુલમના બેઝ ઉપરથી પણ એકમ થઈ શકે. આ એકમ આના ઉપરથી આનું MLT બનાવી લેજો કે જે તમારા માટે અગત્યનું છે. ધીસ ઇઝ મોબિલિટી. રેડી? ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ચાલો હવે આગળ વધીએ અહીંથી. હવે આપણે આગળ વધીએ છીએ દાખલા તરફ. આપણે દાખલાની ચર્ચા કરવી છે. ચાલો જોજો. ચલો તો ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 2 ઉપર ડિસ્કશન કરીએ આપણે.
ચાલો ઉદાહરણ 1 અને ઉદાહરણ 2, ચાલો ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 શું છે જોજો બરોબર રીતે. તમે તમારી બુકમાં ઓપન કરી લ્યો. યસ, ઉદાહરણ 3.1. ચાલો સારો સમજે થોડુંક ધ્યાન રાખજો. 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻7 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. ઇટ મીન્સ યુ હેવ ટુ ફાઇન્ડ વીડી ફાઇન્ડ કરવાનો છે તમારે. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ 1 વાહક ઇલેક્ટ્રોન આપે છે. દરેક કોપરનો પરમાણુ લગભગ 1 વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા 9 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને તેનો પરમાણુ દળાંક 63.5 ગ્રામ પર મોલ, એટલે પરમાણુ ભાર. રેડી? પછી બી પ્રશ્ન છે, ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ, બીજું સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. ઓકે, એટલે પેલો પોર્શન આપણે સમજી લઈએ. પેલો પોર્શન શું કહેવા માંગે છે તમે તમારી બુક ઓપન કરી લેજો. ચાલો 1.5 એમ્પિયર નો પ્રવાહ સમજો, બહુ સમજવા જેવું છે. તમારું લોજિક માગી લેશે એમને માનો આન્સર નહીં આવે. બહુ છે સિમ્પલ, પણ લોજિક હશે તો જ ભેગું થશે. ઉદાહરણ 3.1. ચાલો તમારી પાસે પ્રવાહ છે, તમને કેટલો પ્રવાહ કીધો છે? I is equal to 1.5 એમ્પિયર. 1.5 એમ્પિયરનો પ્રવાહ છે. ચાલો ઓકે, વહન કરતા અને આટલું આડછેદનું ક્ષેત્રફળ કેટલું? A બરાબર 10⁻7 મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ. A બરાબર 10⁻7 મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા I આપી દીધો, A આપી દીધો. એક તારમાંથી, એક કોપરનો તાર છે, આ કોપરના તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે, ઓબ્વિયસ છે ઇલેક્ટ્રોન વહન પામશે, વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એટલે તમારે VD ફાઇન્ડ કરવાનો છે. યુ હેવ ટુ ફાઇન્ડ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ VD. ચાલો તો તમે કહેશો કે સર આમાં તમે શું મૂંઝાઈ ગયા, બહુ ઇઝી સમ છે. I is equal to NEAVD. હા સાચા છો, I is equal to NEAVD. બટ બચાવ તમારી પાસે N જ નથી. N એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, મતલબ કે સંખ્યા ઘનતા જે તમારી પાસે છે જ નહીં. કેવી રીતે કરશો? ચાલો હવે બોલો. હલવાઈ ગયા ને? આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કેવી રીતે કરશું આપણે? સંખ્યા ઘનતા ફાઇન્ડ કરવાની છે. એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. સાથે સાથે તમને ડેન્સિટી દીધેલી છે કોપરના પરમાણુની. કોપરની ડેન્સિટી આપેલી છે આઈ થિંક 7.9 × 10⁻3, સોરી 9 × 10⁻3, 9 × 10⁻3 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અહીંયા ડેન્સિટી માટે ડી યુઝ કરેલો છે કારણ કે રોનો મતલબ અવરોધકતા અહીં થાય છે. પછી પરમાણુ ભાર એટલે 63.5 ગ્રામ પર મોલ. ચાલો એન કેવી રીતે મેળવશું? એન મેળવવો જ ઇમ્પોર્ટન્ટ છે. ઘનતા આપેલી છે એનો મતલબ કે કાંઈક તમને સમજાવવું જોઈએ કે એનનો મતલબ શું થશે. ચાલો તો વિચારો, એમાં એ લોકોએ એક વર્ડ મેન્શન કરેલો છે. દરેક કોપરનો પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે છે, પ્રદાન કરે છે. તો સંખ્યા ઘનતાનો મતલબ શું થાય? એકમ કદ દીઠ રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. મતલબ 1 મીટર ક્યુબ કદ હોય તો એમાં કેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે? મતલબ તમે બે વેથી જઈ શકો, બે રસ્તે જઈ શકો. પહેલો રસ્તો, ચાલો ઘણા બધા વે છે, હું તમને સજેસ્ટ કરું, તમને મન થાય તમે કરી શકો. એક પહેલો રસ્તો કે તમે 1 મીટર ક્યુબનો કોપરનો અણુ લઈ લ્યો, કોપરનો સ્ફટિક લઈ લ્યો. એ સ્ફટિકમાં કેટલા અણુ છે એ ગોતી લ્યો. દરેક અણુ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરશે ને એ જેટલા અણુ આવે એ જ તમારો એન થઈ જશે, કારણ કે ઓલરેડી તમે 1 મીટર ક્યુબનો કોપરનો સ્ફટિક લીધેલો છે. અથવા ચાલો આ નથી કરવું તો તમે આવું કરો, સમજો. શું કરો? 63.5 ગ્રામ એટલે આમાં કેટલા અણુ હશે? અણુભાર હોય તો કેટલા અણુ હોય? 6.022 × 10⁻23. તો એટલા ઇલેક્ટ્રોન થયા. હાલો
એટલે 1 મોલ કોપર સ્ફટિકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. એને ભાગ્યા કદ કરવું પડશે તો એને ભાગ્યા કદ કરી નાખો. કેટલાનું? તો કે 1 મોલ કોપરના સ્ફટિકનું કદ, એટલે તમારું કામ પૂરું. બે રસ્તેથી તમે કરી શકો, તમને સારું લાગે એ તમારું. મૂળ અહીંયા એન ગોતવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન મળશે તો જ તમારું કામ થશે, બાકી કામ નહીં થાય. એન નો મતલબ અણુની સંખ્યાના છેદમાં કદ, સોરી, એન નો મતલબ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાના છેદમાં કદ. તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જો તમે 1 મોલ લ્યો છો તો 1 મોલમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 6.022 ગુણ્યા 1023. શું કામ? તો કે એક પરમાણુ એક જ મુક્ત કરે છે. જો એક પરમાણુ 2 મુક્ત કરતો હોત તો આને ગુણ્યા મારે 2 કરવા પડે. સિમ્પલ છે. એક જણો 2 કરે છે તો 6.022 ગુણ્યા 1023 કેટલા મુક્ત થાય? તો કે 12.044. 6.022 12.044 ગુણ્યા 1023 એટલા મુક્ત ઇલેક્ટ્રોન થાત. પણ અહીંયા મેન્શન કરેલું છે કે કોપરનો દરેક પરમાણુ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એટલે કમ્પલસરી તમારે એક જ લેવું પડે. તો એક વસ્તુ બહુ ઈઝી થઈ શકે, તમે અહીંથી જાઓ, અહીંથી તમને આ ડિસ્કશન કરવી સહેલી પડશે કે 1 મોલ કોપર નું કદ ગોતી લો ને 1 મોલ કોપરમાં કેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે તો ખબર પડી જશે ઇઝીલી. રેડી? ચાલો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. જોજો, ધ્યાન રાખજો. તો ત્યાંથી હું એન ફાઇન કરવા જાઉં છું. ઈઝી મેથડ છે. 1 મોલ કોપર ના સ્ફટિકમાં રહેલ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 6.022 ગુણ્યા 1023. શું કામ? તો કે અહીંયા આપણે એક વસ્તુ મેન્શન કરી દઈએ. ચાલો અહીંથી હું સ્ટાર્ટ કરું છું પોઈન્ટ. અહીં કોપરનો દરેક પરમાણુ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તેથી રેડી? અહીંથી કન્ટિન્યુ કરી દો. 1 મોલ કોપરના સ્ફટિકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 6.022 ગુણ્યા 1023. ચાલો, તો હવે સંખ્યા ઘનતા સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ના છેદમાં વોલ્યુમ. કેટલાનું વોલ્યુમ? 1 મોલ કોપરનું વોલ્યુમ. ચાલો, તો એનું દળ તો છે જ, ઘનતા છે તો કામ થઈ ગયું તમારું. ઇઝ ઇક્વલ ટુ n ના છેદમાં v ની જગ્યાએ ડેન્સિટી અપોન માસ. લાઈટ થઈ હોય તો સમજી ગયા કઈ રીતના? લોચા માર્યા. માસ બાય ડેન્સિટી, માસ બાય ડેન્સિટી, ડેન્સિટી અહીંયા આવી ગઈ. શું કામ? રો બરાબર m બાય v, એટલે v બરાબર m બાય રો, એટલે m0 બાય d, છેદનો છે દંશમાં d. હવે અહીંથી પહેલા તમે n ગોતી લ્યો, એટલે પર મીટર ક્યુબ આવશે. n મળી ગયો. ચાલો, હવે અહીંથી કરવું બહુ ઈઝી છે. હવે અહીંથી શું ગોતવાનું છે? તો કે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ NeAVD. તમારે VD જોઈએ છે, VD ને કરી દો સબ્જેક્ટ, તમારો આન્સર આવી જશે મીટર પર સેકન્ડ. અને એ આન્સર અત્યારનું ડાયરેક્ટ મેન્શન કરી દઉં છું, તમે તમારે કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ કરવાનું થશે. ઓકે, આન્સર કંઈક આવો આવશે, આની આજુબાજુ આવશે. 1.1 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. 1.1 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ, એટલે બીજા શબ્દોમાં 1.1 mm પર સેકન્ડ. એટલે દર સેકન્ડમાં, મગજ આંકજો સાહેબ, દર સેકન્ડમાં ઇલેક્ટ્રોન ખાલી 1.1 mm નું એવરેજ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે. કારણ કે વીડી શું સૂચવે છે યાદ કરો. ડ્રિફ્ટ વેલોસિટીના કોન્સેપ્ટમાં આપણે ચર્ચા કરી હતી. વીડીનો મતલબ શું છે? આ વીડી સૂચવે છે કે દર સેકન્ડે 1.1 mm જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે સાહેબ. રેડી? ચાલો, તો અહીંથી મળી જશે. હવે શું કીધું છે? હવે બીજો વાંચો. ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને, એટલે તમને આજે ડ્રિફ્ટ ઝડપ મળી છે 1.1 mm પર સેકન્ડ ને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ, એટલે કે રેગ્યુલર ટેમ્પરેચર, એટલે 300 કેલ્વિન લઈ લ્યો. 300 કેલ્વિન ટેમ્પરેચરે કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ કેટલી હોય? કે કોઈ પણ પરમાણુની ઉષ્મીય ઝડપ કેટલી થાય? ફોર્મ્યુલા યાદ હોવું જરૂરી છે. ચેપ્ટર નંબર 13, યુ શુડ ગો ફોર ચેપ્ટર નંબર 13. વાયુનો ગતિવાદ ભણાવેલું છે સાહેબ. ઉષ્મીય ઝડપનું ફોર્મ્યુલા કેટલું થાય, બરોબર? એની સાથે ઉષ્મીય ઝડપ અને પછી સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ ચાલુ થાય. એ ડ્રિફ્ટ ગતિ માટે
જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. તમારે એની સાથે એને કમ્પેર કરવાનો થશે. તો સૌથી પહેલા આપણે સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ તમારે મેળવવાની છે. ચાલો સામાન્ય તાપમાને એટલે 300 કેલ્વિન ટેમ્પરેચરે કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ આપણે જોઈએ છે. ચલો ધ્યાન રાખજો. સામાન્ય તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ એટલે T ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન. કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાહેબ યાદ છે ફોર્મ્યુલા VRMS. ઉષ્મીય ઝડપનું એક જ ફોર્મ્યુલા છે √3 kBT બાય m અને આમાં ન જવું હોય તો √3 RT/m. બરાબર. આમાં કિંમત મૂકો √3 R એટલે 8.314 T એટલે 300 કેલ્વિન ના છેદમાં m0 63.5 ગુણ્યા 10⁻³ એટલે તમને અહીંયા VRMS મળી જશે મીટર પર સેકન્ડ. હવે જોવા જેવી વાત એ છે કે આ વેલ્યુ બહુ મોટી આવશે. બરાબર. VRMS ની કિંમત બુક પ્રમાણે કરવું જોઈએ, એમાં મિસ્ટેક છે, થોડાક લોચા છે એટલે આન્સરમાં થોડોક ફેરફાર આવશે. પણ આ બુક પ્રમાણે અત્યારે હું લખું છું 2 × 10⁻² મીટર પર સેકન્ડ. હવે આને જો માં ફેરવી નાખું ને તો 10⁵ થઈ જાય. વિચારો બુક પ્રમાણે થોડોક ફેરફાર આવશે. હું પાછું કહું છું બુકમાં એ તગડો નથી લીધો, તગડો લેવો પડે. રેડી? 2 × 10⁵ mm પર સેકન્ડ. ઓકે હાલો ડન. તો વિચારો અહીંયા તમારી પાસે જે આન્સર આવ્યો છે 1.1 mm પર સેકન્ડ છે અને અહીંયા જો 2 × 10⁵ mm પર સેકન્ડ. ઇટ મીન્સ કે આ જે વેલોસિટી છે, આ જે સ્પીડ છે એ બહુ સ્પીડ વધારે છે. મતલબ કઈ સ્પીડ? ઉષ્મીય ઝડપ. મતલબ કે ઈ ઇલેક્ટ્રોન પાસે જે ઉષ્મીય ઝડપ છે એ જ બહુ વધારે છે. ડ્રિફ્ટ વેલોસિટી તો બહુ ઓછી છે. કારણ કે કમ્પેરિઝન કરો તો કમ્પેરિઝન ઉપરથી તમને ખબર પડશે કે અહીં કોપરની ડ્રિફ્ટ ઝડપ એ ઉષ્મીય ઝડપ કરતા 10⁵ ગણી નાની છે. નાની કરતા આપણે લખી ઓછી છે. બરોબર. એટલે ડ્રિફ્ટ વેગ બહુ ઓછો હોય સાહેબ. જે વેગ વધારે હોય કયો વેગ વધારે હોય? ડ્રિફ્ટ વેગ બહુ ઓછો હોય, પણ કયો વેગ વધારે? ઉષ્મીય ઝડપ બહુ વધારે હોય. ચાલો હવે સમજો, સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે, આ ડ્રિફ્ટ ગતિ ક્યારે થાય? વિદ્યુત ક્ષેત્ર એપ્લાય થાય. સમજો, સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. ચાલો તો વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ કેટલી હોય? વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આટલી ઊંચી હોય સાહેબ. EM વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગ માં જે સ્પીડ હોય એ જ સ્પીડ હોય વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ. હવે તમને સમજાણું કે તમે લાઇટ ચાલુ કરો એટલે તરત કેમ લાઇટ સીધી સ્ટાર્ટ થઈ જાય? મતલબ કે જેવી તમે સ્વિચ ઓન કરો તો લાઇટ કેમ ચાલુ થઈ જાય છે? તમે જેવું સ્વિચ ઓન કરો તો લાઇટ કેમ તરત ચાલુ થઈ જાય છે? શું એની પાછળનું કારણ છે? ચાલો મગજ આપજો, રિપ્લે જો સમજવા જેવી વાત છે. સપોઝ આ કોઈ અરેન્જમેન્ટ એક છે, અહીંયા તમે આ બેટરી એપ્લાય કરી. ચાલો સમજજો, બહુ સમજવા જેવી વાત છે. આ સ્વિચ ઓપન છે. સ્વિચ આપણે કેવી રાખી છે? તો કે સ્વિચ ઓપન છે. ચાલો જેવી તમે સ્વિચ બંધ કરો, આ બધા ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ સ્પીડ ક્યારે આવશે? તો કે આ બધા ઇલેક્ટ્રોનને જ્યારે વિદ્યુત ક્ષેત્ર ફીલ થશે. સમજવા જેવી વાત એ જ છે. એ જ હું તમને અહીંયા સમજાવવા માંગુ છું કે જેવી તમે સ્વિચ બંધ કરો એટલે ક્ષેત્ર 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપથી પ્રસરે. એટલે એ એટલી ઝડપથી પ્રસરે કે અહીંથી અહીંયા જવા માટે ક્ષેત્રને નજીવો જેટલો સમય લાગે, આમ કહી શકાય કે અવગણી શકાય એટલો સમય લાગે. એના કારણોસર આ બધા ઇલેક્ટ્રોન તમને એવું ફીલ થાય કે એકી સાથે ગતિ કરવાનું સ્ટાર્ટ કરેલું છે. એટલે તમે જેવી આ બંધ કરો, ખૂબ જ સૂક્ષ્મ સમયમાં એ ક્ષેત્ર અહીંથી અહીંયા પહોંચી જાય. બધા ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ સ્પીડ ચાલુ કરે અને ડ્રિફ્ટ સ્પીડ ચાલુ કરે એટલે કરંટ જનરેટ થાય. કરંટ જનરેટ થાય એટલે લાઇટ
સીધી સ્વિચ ઓન એટલે લાઇટ ચાલુ થાય. એટલે એકચ્યુઅલ સેન્સમાં જોવા જાવ સાહેબ તો તમે જેવી આ સ્વિચ બંધ કરો છો એટલે લાઇટ ચાલુ થાય એના માટે અમુક સમય લાગે છે, પણ એ સમય એટલો સૂક્ષ્મ છે કે જે આપણે ડિટેક્ટ નથી કરી શકતા. એટલે આપણને એવું લાગે કે સ્વિચ ચાલુ કરી અને લાઇટ સીધી ચાલુ થઈ ગઈ. એકચ્યુઅલમાં એવું નથી સાહેબ, પણ સ્વિચ ચાલુ કરો એટલે વિદ્યુત ક્ષેત્રને પ્રસરવા માટે અમુક સમય લાગે છે, પણ એ સમય અતિ સૂક્ષ્મ છે. એનું કારણ એની સ્પીડ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર આવડી સ્પીડથી પ્રસરણ પામે આ વાયરમાં. એટલે વાયરમાં રહેલા જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ જેવું ક્ષેત્ર આવ્યું એટલે તરત ગતિ કરવાનું સ્ટાર્ટ કરે, તરત પ્રવાહ મળે, અને એ પ્રવાહ જે જનરેટ થાય એના માટે અતિ સૂક્ષ્મ સમય લાગે છે. એટલા કારણોસર આપણને એવું થાય કે જે અતિ સૂક્ષ્મ સમય આપણે ડિટેક્ટ નથી કરી શકતા. એટલે એવું થાય કે આપણે આ લાઇટ અહીંથી સ્વિચ આ બંધ હતી, આ જેવી સ્વિચ ચાલુ કરી એટલે તરત લાઇટ થઈ ગઈ, પણ એકચ્યુઅલમાં એ ટાઈમ લે છે. પણ એ ટાઈમ અતિ સૂક્ષ્મ છે. તો એ સમજવા જેવી વાત છે ને કે આ વિદ્યુત ક્ષેત્રની પ્રશ્નની ઝડપ આટલી ઊંચી છે એના કારણોસર આ સડન ચેન્જ થાય છે કે તમે સીધી જેવી લાઇટ તમે સ્વિચ ચાલુ કરી એટલે લાઇટ ચાલુ થઈ ગઈ અને સ્વિચ બંધ કરી એટલે તરત લાઇટ બંધ થઈ ગઈ. સાહેબ સમજો, નકરામાં પ્રોસેસ વધારે થાત ને. સપોઝ ક્ષેત્રની સ્પીડ ઓછી હોત તો શું થાત કે તમે આ લાઇટ સપોઝ આ બંધ છે, તમે ચાલુ કરો, અમુક સમય જાય પછી ચાલુ થાય, અને બંધ કરો તો બંધ કરીને તમે પહોંચી ગયા હોય, અમુક સમય જાય પછી આ લાઇટ બંધ થાય. પણ એવું નથી થતું. એ કુદરતની કમાલ છે. એ આ સમજવા જેવી વાત છે. એટલે આની કમ્પેરિઝનમાં કે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપની કમ્પેરિઝનમાં આ જે ડ્રિફ્ટ વેલોસિટી છે એ ખૂબ નાની છે. એટલે પ્રસરણની ઝડપની સાપેક્ષે વીડી ખૂબ નાના છે. રેડી? વીડી ખૂબ નાના છે પ્રસરણની ઝડપની સાપેક્ષે. રેડી? ચાલો, અથવા એમ કહી શકાય પ્રસરણની ઝડપની સાપેક્ષે વીડીની કિંમત અવગણી શકાય એવી છે. કિંમત અવગણી શકાય તેવી છે. રેડી? ચાલો, મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.